સબસ્ક્રાઇબ કરો બીકે ન્યૂઝ ચેનલને, પછી YouTube એપ પર બેલનું બટન દબાવો અને નિહાળો બીકે ન્યૂઝ ચેનલ। ડીસામાં તંત્રની ગુનાહિત ચુપકીદી વચ્ચે ફૂલ્યો ફાલેલો નકલી ઘીનો કાળો કારોબાર। બેફામ બનેલા ઝેરના સોદાગરો સામે જનતાના સ્વાસ્થ્ય સંબંધિત સર્જાયા ગંભીર એંધાણ। ડીસા કૃષિ બેંકની ચૂંટણીમાં ઉમેદવારી ફોર્મની ચકાસણી બાદ ગરમાયું રાજકારણ। 6 ફોર્મ રદ થતાં 9 દાવેદારો વચ્ચે ખેલાશે આખરી જંગ। દાંતાના વસી ગામમાં દૂધ મંડળી બંધ થતાં પશુપાલકોની રજડપટ્ટીથી ભારે વિવાદ। વિખવાદ વચ્ચે બનાસ ડેરી લાલ ઘૂમ થઈ મંત્રી અને કમિટી સભ્યોને આપી કડક કાર્યવાહીની ચેતવણી। પાલનપુરમાં ડોક્ટર બાબાસાહેબ આંબેડકર ઓપન યુનિવર્સિટીના પ્રાદેશિક કેન્દ્રનું ખાતમુહૂર્ત। પહેલી ઈંટના સાક્ષી બની બનાસકાંઠાના ઉચ્ચ શિક્ષણ ક્ષેત્રે રચાયો નવો ઇતિહાસ। હવે જોઈએ સમાચાર વિગતવાર। ડીસા શહેરમાં મોટા પાયે ચાલી રહેલા નકલી ઘીના કાળો કારોબારને લઈને જનતાના સ્વાસ્થ્ય સામે ગંભીર જોખમ ઊભું થયું છે, જ્યાં વહીવટીતંત્ર, રાજકીય નેતાઓ અને સામાજિક આગેવાનોની ગુનાહિત ચુપકીદી વચ્ચે નકલી ઘીના સોદાગરો બેફામ બન્યા છે। ડીસામાં અત્યારે શુદ્ધ ઘીના નામે અશુદ્ધિ અને કેમિકલયુક્ત ધીમું ઝેર લોકોના પેટમાં ઠાલવવામાં આવી રહ્યું છે। આ ભેળસેળિયા કારોબારના કારણે આવનારી પેઢીના સ્વાસ્થ્યને ક્યારેય ન ભરાય તેવું ભયંકર નુકસાન થઈ રહ્યું છે। આશ્ચર્યની વાત તો એ છે કે આટલી મોટી ગંભીર બાબત સામે આવ્યા છતાં વહીવટી તંત્રના એક પણ અધિકારીએ તપાસની તસદી લીધી નથી કે ના તો કોઈ રાજકીય નેતાએ આ અંગે અવાજ ઉઠાવવાની હિંમત દાખવી છે। એટલું જ નહીં, મોટી મોટી સેવાકીય પ્રવૃત્તિઓ અને સમાજ સેવાની વાતો કરતા સામાજિક આગેવાનો પણ આ મુદ્દે મૌન સેવીને બેસી ગયા છે। હંમેશા સ્ટેજ અને મંચ શોધતા આ કહેવાતા આગેવાનો લોકો વચ્ચે આવવાની એક પણ તક છોડતા નથી, પરંતુ જ્યારે નિર્દોષ જનતાના આરોગ્યનો સવાલ આવ્યો ત્યારે નકલી ઘીના માફિયાઓ સાથેનો પોતાનો ઘરોબો અને સંબંધો બગડી જવાના ડરે તેઓ ચૂપકીદી સાધીને બેઠા છે। આ દંભી આગેવાનો પ્રજાની હિતની ચિંતા કરવાના બદલે આવા અસામાજિક અને લોકોના આરોગ્ય સાથે ખિલવાડ કરતા તત્વોને છાવરી રહ્યા હોય તેવું સ્પષ્ટ દેખાઈ રહ્યું છે। ડીસામાં અત્યારે જે રીતે બેફામ બનીને નકલી ઘીનું ઉત્પાદન થઈ રહ્યું છે, તેમાં અનેક જાણીતા વિસ્તારો અને બ્રાન્ડના નામો સામે આવ્યા છે। ડીસા જીઆઈડીસીમાં શંકર બેકરી પાસે સંજય અમૃતલાલ દ્વારા પરિવાર અને ઓમ સરસ બ્રાન્ડના નામે આ ઝેર વેચાઈ રહ્યું છે। રિંકુ ગેસ સામે નિકુંજ વિનોદભાઈ બાંડીવાળા હાસ્ય, માહી સરસ અને અવસર બ્રાન્ડના નામે નકલી ઘીનો ખેલ ચલાવી રહ્યા છે। શ્રીરામ ટોકીઝ પાસે અંકુર મોદી અને રવિ મોદી દાવત બ્રાન્ડના નામે અશુદ્ધ ઘી બનાવી રહ્યા છે, તો રેલવે સ્ટેશન ફાટક પાસે સંજય બાબુલાલ મોદી જયવર્ધન અને જય નામના બ્રાન્ડ નેમ હેઠળ આ કાળો કારોબાર ચલાવી રહ્યા છે। આ સિવાય રાહુલ રતિલાલ મોદી સ્વાસ્થ્યવત બ્રાન્ડ, જીઆઈડીસીમાં નિખિલ મંડપ બાજુમાં જિગ્નેશ જગદીશ મોદી ગાય ઘી અને જલારામ ગૌશાળા પાસે સાગર મોદી ગૌમુખ અને કવિરાજ બ્રાન્ડ બનાવીને જનતાના સ્વાસ્થ્ય સાથે ખુલ્લેઆમ ચેડા કરી રહ્યા છે। આટલેથી ન અટકતા રેલવે સ્ટેશન માલ ગોડાઉન રોડ પર પરેશ ઈશ્વરલાલ ચોખાવાળા સુગંધ અને સંયમ બ્રાન્ડ, અશ્વિન મોદી માવજત બ્રાન્ડ અને રિસાલા બજારમાં વસંત ઈશ્વરલાલ મોદી માલવ બ્રાન્ડના નામે આ ઘાતક કેમિકલયુક્ત નકલી ઘી બનાવીને બજારમાં ઠાલવી રહ્યા છે। ડીસામાં અત્યારે આ વાત સાબિત થઈ ચૂકી છે કે આ સામાજિક આગેવાનો તદ્દન દંભી છે અને મીઠું મીઠું ગપ અને કડવું થૂક જેવો તેમનો ઘાટ ઘડાયો છે। ડીસાની પ્રજા માટે આ અત્યંત કમનસીબી બાબત છે કે આટલી મોટી સ્વાસ્થ્ય સંબંધિત કટોકટી વખતે લોકોના પક્ષે ઊભા રહેવા માટે એક પણ સામાજિક કે રાજકીય નેતા આગળ આવ્યો નથી।
બીકે ન્યૂઝ ચેનલ જાગૃત દર્શકોને અપીલ કરે છે કે જો તમે પણ આ નકલી ઘી બનાવતા નરાધમો અને આ ગોરખ ધંધા વિશે પોતાનો વિરોધ નોંધાવવા માંગતા હો તો અમારા વોટ્સએપ નંબર 9825099392 પર તમારો વિડીયો બનાવીને મોકલી શકો છો, જેને અમે અમારી ટીવી સ્ક્રીન પર દર્શાવીને પ્રજાનો અવાજ બુલંદ કરીશું. હું એડવોકેટ પીઆર સોલંકી તમારી સમક્ષ એક ગંભીર મુદ્દા ચર્ચા કરવા માગું છું અને વાત મૂકવા માગું છું આ મીડિયાના માધ્યમથી કે હાલમાં તમે જોયું છે નકલી ઘી, તેલ અને અન્ય ખાદ્ય વસ્તુ જે છે એ લોકોના આરોગ્ય સાથે છેડા છે, સ્વાસ્થ્ય સાથે છેડા છે. આ બાબતે કેમ કોઈનું ધ્યાન નથી જતું? સરકાર અને સંબંધિત વિભાગને નથી જતું, નેતાઓને નથી જતું, સરકારને શું છે જે ચૂંટેલા પ્રતિનિધિ છે તમે વિકાસની ખાલી વાતો કરો છો. તમે ધારો કે આ જ આરોગ્ય આવું જશે પેટમાં તો લોકોને કેટલું નુકસાન થાય છે એ જ નથી દેખાતું તમને. એટલે હું એ કહેવા માગું છું કે પહેલાં આના ઉપર કાર્યવાહી કરવી જોઈએ. ખાલી પોતાન આ બધું નથી હોતું અને વિપક્ષ બી સૂઈ ગયું છે. વિપક્ષને જાગવું જોઈએ. આ મુદ્દે વિપક્ષને પણ બોલવું જોઈએ અને સરકારને પણ બોલવું છે, ધારાસભ્યને બોલવું જોઈએ, ચૂંટેલા એક પ્રતિનિધિને આ બોલવું જોઈએ કે આ બાબત ખૂબ ગંભીર છે અને આરોગ્ય સાથે છેડા છે અને લોકોના આરોગ્ય સાથે રમત રમાઈ રહી છે. આ બંધ થવી જોઈએ. નકલી ઘી, તેલ, ખાદ્ય પદાર્થ જે પણ નકલી હોય એના ઉપર અંકુશ લાગવું જોઈએ એવી મારી માંગ છે. હા, મૂળ મુદ્દા ઉપર હવે કહું છું કે આ વિકાસ થાય છે. તમે વિકાસની વાતો કરીએ આપણે, વિકાસ આ તે, પણ જ્યારે આવનાર પેઢી આવું આ નકલી ખાઈ અને જીવતી જ ન રહે એનો કોઈ મતલબ જ નહીં રહે. આ વિકાસનો કોઈ મતલબ શું? વિકાસ કેના માટે? કે આવનાર પેઢી ખતમ થઈ જશે આવું ખાઈને, તો કોઈ મતલબ નથી વિકાસનો. એટલે હું કહેવા માગું છું તાત્કાલિક ધોરણે આ વધુ નકલી જે છે અટકવું જોઈએ, અન્યથા અમે આગળની પણ કાર્યવાહી કરવાની ગણતરી છે આપણે. ડીસામાં ખુલ્લેઆમ વેચાઈ રહેલા નકલી ઘી સામે વહીવટીતંત્ર અને ખાદ્ય ખોરાક વિભાગ ત્વરિત કડક પગલાં ભરે અને આ ભેળસેળિયા તત્વો સામે દાખલારૂપ કાર્યવાહી કરવામાં આવે તે અત્યંત જરૂરી બન્યું છે. અતુલ પટેલ સાથે હરેશ ઠાકોર, બીકે ન્યૂઝ ચેનલ, ડીસા. ડીસા શહેરના તેરમીનાલા વિસ્તારમાં આવેલા બાવા ગેરેજ નજીક વરસાદી પાણી અને ગંદકીના ખડકલા થતાં સ્થાનિક રહીશો ભયાનક રોગચાળાની દહેશત વચ્ચે જીવવા મજબૂર બન્યા છે. ડીસામાં તાજેતરમાં પડેલા વરસાદ બાદ તેરમીનાલા વિસ્તારમાં બાવા ગેરેજ પાસે પારાવાર ગંદકી અને કાદવ કીચડનું સામ્રાજ્ય છવાઈ ગયું છે. વરસાદી પાણીનો નિકાલ ન થવાના કારણે અને ચારે તરફ ગંદકીના થર જામી જતા આસપાસના લોકોનું જીવવું દુષ્કર બની ગયું છે. આ ગંભીર સમસ્યા અંગે સ્થાનિક લોકો દ્વારા ડીસા નગરપાલિકા તંત્રને વારંવાર રજૂઆતો કરવામાં આવી હોવા છતાં પાલિકાના સફાઈ તંત્ર દ્વારા આજ દિન સુધી આ વિસ્તારમાં કોઈ જ સફાઈ કામગીરી હાથ ધરવામાં આવી નથી. તંત્રની આ ઘોર નિષ્ક્રિયતા અને ઉદાસીનતાને કારણે સ્થાનિક રહીશોમાં પાલિકા સામે ભારે રોષ અને આક્રોશ વ્યાપી ગયો છે. સતત વધતી જતી ગંદકી અને મચ્છરોના ઉપદ્રવને કારણે વિસ્તારમાં ડેન્ગ્યુ, મલેરિયા જેવા ભયંકર રોગચાળો વરકી નીકળવાની પૂરી દહેશત સેવાઈ રહી છે. કાદવ અને દુર્ગંધ વચ્ચેથી પસાર થતા રહીશો અને નાના બાળકોના સ્વાસ્થ્ય સામે મોટું જોખમ ઊભું થયું છે. સ્થાનિકો એક સુરે માંગ કરી રહ્યા છે કે ડીસા નગરપાલિકા દ્વારા કોઈ મોટું રોગચાળો વકરે તે પહેલા તાત્કાલિક અસરથી બાવા ગેરેજ નજીક સફાઈ ઝુંબેશ ચલાવી ગંદકીનો નિકાલ કરવામાં આવે. સ્થાનિક સ્વરાજ્યની સંસ્થાઓ પ્રજાના આરોગ્ય સાથે ખિલવાડ કરવાનું બંધ કરે અને તેરમીનાલા વિસ્તારમાં યુદ્ધના ધોરણે સફાઈ કરાવે તે સમયની માંગ છે. અતુલ પટેલ સાથે હરેશ ઠાકોર, બીકે ન્યૂઝ ચેનલ, ડીસા. ડીસા પાલનપુર હાઈવે પર ઉત્તર પ્રદેશથી જામનગર જઈ રહેલી એક ટ્રક પલટી મારી જતા અકસ્માત સર્જાયો હતો. જો કે સદનસીબે આ ઘટનામાં કોઈ જાનહાનિ નોંધાઈ નથી. ઉત્તર પ્રદેશથી ચોખાનો લોટ ભરીને એક ટ્રક જામનગર તરફ જઈ રહી હતી. તે દરમિયાન ડીસા પાલનપુર હાઈવે પરથી પસાર થતી વખતે અચાનક ટ્રક ચાલકે સ્ટિયરિંગ પરથી કાબુ ગુમાવી દીધો હતો. ચાલકે કાબુ ગુમાવતા જ પૂરપાટ ઝડપે જતી ટ્રકે સંતુલન ગુમાવી નાખ્યું હતું અને જોતજોતામાં હાઈવેના રસ્તા પર જ ધડાકાભેર પલટી મારી ગઈ હતી. ટ્રક પલટી મારી જતાં જ તેમાં ભરેલો ચોખાનો લોટનો જથ્થો રોડ પર વેરવિખેર થઈ ગયો હતો અને આસપાસના વિસ્તારમાં મોટો ધડાકો સંભળાતાં જ લોકોના ટોળા એકઠા થઈ ગયા હતા. આ ગંભીર અકસ્માતમાં ગનીમત એ રહી કે ટ્રક ડ્રાઈવર કે અન્ય કોઈ રસ્તા પરથી પસાર થતા વાહન ચાલકને ગંભીર ઈજાઓ પહોંચી નથી અને મોટી જાનહાનિ ટળી છે. પરંતુ અકસ્માતના કારણે હાઈવે પરનો વાહન વ્યવહાર સંપૂર્ણપણે ખોરવાઈ ગયો હતો.
માર્ગની વચ્ચે જ ટ્રક પલટી મારી જવાના કારણે હાઇવે પર બંને બાજુ વાહનોની લાંબી લાઇનો લાગી ગઈ હતી અને મોટો ચક્કાજામ સર્જાયો હતો. કલાકો સુધી સર્જાયેલા આ ટ્રાફિક જામના કારણે નિર્દોષ વાહન ચાલકો અને મુસાફરોને ભારે હાલાકી અને પરેશાની ભોગવવાનો વારો આવ્યો હતો. ઘટનાની જાણ થતાં જ સ્થાનિક લોકો અને પોલીસે સ્થળ પર પહોંચીને ટ્રાફિક હળવો કરવાની કવાયત હાથ ધરી હતી. હાઇવે પર અવારનવાર બનતા આવા અકસ્માતોને રોકવા માટે ભારે વાહનોના ચાલકો ઝડપ પર નિયંત્રણ રાખે અને સતર્ક રહે તે અત્યંત જરૂરી છે. હરેશ ઠાકોર, BK ન્યૂઝ ચેનલ, ચંદીસર. ધાનેરા તાલુકાના માલોત્રા રેલવે ફાટક નજીકથી આજે એક અજાણ્યા પુરુષનો લોહી લુહાણ હાલતમાં મૃતદેહ મળી આવતા સમગ્ર વિસ્તારમાં ચકચાર મચી ગઈ છે અને પોલીસે ઘટના સ્થળે પહોંચી તપાસ હાથ ધરી છે. માલોત્રા રેલવે ફાટક પાસે આવેલા રેલવે પાટાથી થોડે દૂર એક ઈસમનો મૃતદેહ પડ્યો હોવાનું સ્થાનિક લોકોના ધ્યાને આવ્યું હતું. આ અંગે આસપાસના લોકોએ તાત્કાલિક ધાનેરા પોલીસને જાણ કરતા પોલીસ કાફલો ઘટનાની ગંભીરતા સમજીને સ્થળ પર દોડી આવ્યો હતો. પોલીસે સ્થળ પર પહોંચી મૃતદેહનો કબજો મેળવ્યો હતો અને તેની ઓળખ છતી કરવા માટે આસપાસના વિસ્તારમાં તપાસ હાથ ધરી હતી. જો કે મૃતક ઈસમ પાસેથી તેની ઓળખ થઈ શકે તેવા કોઈ જ સરકારી દસ્તાવેજ, કાગળો કે અન્ય પુરાવા મળી આવ્યા નહોતા, જેથી ધાનેરા પોલીસે અજાણ્યા પુરુષના મૃતદેહનું પંચનામું કરી આગળની કાર્યવાહી માટે ધાનેરા સરકારી હોસ્પિટલ ખાતે ખસેડ્યો છે. પ્રાથમિક નિરીક્ષણ દરમિયાન મૃતક ઈસમે સફેદ કલરનું ટી-શર્ટ અને કાળા કલરનું પેન્ટ પહેરેલું છે, તેમજ તેના માથા અને હાથના ભાગે ગંભીર ઈજાઓના નિશાન જોવા મળ્યા છે. ધાનેરા પોલીસે અજાણ્યા પુરુષના વાલી વારસોની ભાળ મેળવવા માટે સોશિયલ મીડિયાના માધ્યમથી તેમજ આસપાસના વિવિધ પોલીસ મથકોમાં સંપર્ક સાધીને તપાસ તેજ કરી છે. આ ઘટના કોઈ ટ્રેનની અડફેટે આવવાથી બનેલો અકસ્માત છે, આત્મહત્યા છે કે પછી અન્ય કોઈ ગુનાહિત ઘટના, તે તમામ પાસાઓને ધ્યાનમાં રાખીને પોલીસ આગળની કાયદેસરની તપાસ ચલાવી રહી છે. મૃતક ઈસમની ઓળખ છતી થયા બાદ જ આ મોતનું સાચું કારણ સામે આવી શકશે, ત્યારે ધાનેરા પોલીસ ટૂંક સમયમાં જ ઘટના પરથી પડદો ઉચકશે તેવું લાગી રહ્યું છે. રમેશ પ્રજાપતિ, BK ન્યૂઝ ચેનલ, ધાનેરા. ગાંધીના ગુજરાતમાં દારૂબંધીના દાવાઓ વચ્ચે બનાસકાંઠાના ઓગળ તાલુકાના ઉણ ગામ પાસેથી સ્ટેટ મોનિટરિંગ સેલે 1 કરોડથી વધુની કિંમતનો 900 પેટી વિદેશી દારૂ ભરેલો ટ્રક ઝડપી પાડીને કાયદો અને વ્યવસ્થાના ધજાગરા ઉડાડ્યા છે. રાજ્યમાં દારૂબંધી માત્ર કાગળ પર જ રહી ગઈ હોય તેવું ફરી એકવાર સાબિત થયું છે. સ્ટેટ મોનિટરિંગ સેલ એટલે કે SMCની ટીમને ખાનગી બાતમી મળી હતી કે ઓગળ વિસ્તારમાં કાપડની આડમાં મોટા પાયે વિદેશી દારૂની હેરાફેરી થઈ રહી છે. આ બાતમીના આધારે SMCની ટીમે ઓગળ તાલુકાના ઉણ ગામ પાસે વોચ ગોઠવીને એક શંકાસ્પદ ટ્રકને અટકાવી હતી. પોલીસે જ્યારે ટ્રકની ઝીણવટભરી તલાશી લીધી ત્યારે કાપડના જથ્થાની પાછળ સંતાડેલી વિદેશી દારૂની અલગ અલગ બ્રાન્ડની કુલ 900 જેટલી પેટીઓ મળી આવી હતી. બજાર કિંમત મુજબ આ દારૂ અને ટ્રક મળીને કુલ 1 કરોડ રૂપિયાથી પણ વધુનો મુદ્દામાલ જપ્ત કરવામાં આવ્યો છે. SMCની ટીમે તાત્કાલિક ધોરણે ટ્રકને કબજે કરીને આગળની કાર્યવાહી માટે થરા પોલીસ મથકે ખસેડી છે. આટલી મોટી માત્રામાં દારૂનો જથ્થો ઝડપાતા જ પોલીસ બેડામાં ભારે દોડધામ મચી ગઈ છે. પ્રાથમિક તપાસમાં આ દારૂનો જથ્થો પડોશી રાજ્ય રાજસ્થાન તરફથી ઘુસાડવામાં આવ્યો હોવાની શંકા સેવવામાં આવી રહી છે, જેને પગલે સરહદી વિસ્તારની ચેકપોસ્ટ અને સ્થાનિક પોલીસની કામગીરી સામે પણ ગંભીર સવાલો ઊભા થયા છે. આટલો મોટો જથ્થો ક્યાંથી લાવવામાં આવ્યો હતો અને ગુજરાતમાં કોને સપ્લાય કરવાનો હતો તે દિશામાં પોલીસે તપાસના ચક્રો ગતિમાન કર્યા છે. પોલીસે સપ્લાયર સામે ગુનો નોંધીને દારૂના આ મોટા નેટવર્ક પાછળ મુખ્ય સૂત્રધાર કોણ છે તેની ઘેરી પૂછપરછ શરૂ કરી છે. SMCની આ સફળ કામગીરીથી બુટલેગરોમાં ફફડાટ વ્યાપી ગયો છે, પરંતુ સરહદી વિસ્તારમાંથી આટલી સહજતાથી દારૂ ઘૂસી જવો તે સ્થાનિક પોલીસ તંત્રની નિષ્ક્રિયતા સામે મોટા સવાલો ઊભા કરે છે. માનસિંહ ચૌહાણ, BK ન્યૂઝ ચેનલ, કાંકરેજ. ડીસાની બીજી એડિશનલ સેશન્સ કોર્ટે સગીરાની છેડતી અને સતામણીના ગંભીર કેસમાં સરકારી વકીલ નીલમબેન બ્રહ્મભટ્ટની ધારદાર દલીલોને ગ્રાહ્ય રાખીને આરોપી પ્રતાપભાઈ ઠક્કરને 4 વર્ષની સખત કેદની સજા ફટકારી છે. ડીસામાં અપહરણ, છેડતી અને મહિલાઓ સામેના ગુનાઓ રોકવાના હેતુથી નામદાર કોર્ટે આ દાખલારૂપ ચુકાદો સંભળાવ્યો છે.
કેસની વિગતો મુજબ સિંધી કોલોની વિસ્તારમાં રહેતા આરોપી પ્રતાપભાઈ પરસોત્તમભાઈ ઠક્કરે ફરિયાદી સાથે લગ્ન કરવા માટે તેના પરિવાર સાથે અયોગ્ય વાતો કરી હતી. ત્યારબાદ તારીખ 10 ડિસેમ્બર 2021ના રોજ ફરિયાદીના ઘર આગળ ઊભા રહીને તેને જાતિ વિષયક અપમાનજનક ગાળો બોલી હતી તેમજ તેનો જમણો હાથ પકડીને ઇજ્જત લૂંટવાનો પ્રયાસ કર્યો હતો. આટલું જ નહીં, આરોપી અવારનવાર ફોન કરીને ગાળો આપતો હતો અને બદનામ કરવાની ધમકીઓ આપતો હતો. આ મામલે ડીસા ઉત્તર પોલીસ મથકે ગુનો નોંધાયા બાદ ચાર્જશીટ રજૂ થતા પોક્સો એક્ટ કે હતો. બીજા એડિશનલ સેશન્સ જજ અંદલીપ તિવારીની કોર્ટમાં ચાલેલા આ કેસમાં સરકારી વકીલ નીલમબેન એસ બ્રહ્મભટ્ટની સમાજમાં મજબૂત ઉદાહરણ બેસે અને આવા ગુનાઓ અટકે તે માટે પુરાવાઓ આધારે આરોપીને વધુમાં વધુ સજા થાય તેવી ભારપૂર્વક રજૂઆતો અને ધારદાર દલીલો કરી હતી. નામદાર કોર્ટે સરકારી વકીલ નીલમબેન એસ બ્રહ્મભટ્ટની દલીલો માન્ય રાખીને આરોપીને ઈપીસી કલમ અને પોક્સો એક્ટ કલમ 8 હેઠળ ગુનેગાર ઠેરવી 4 વર્ષની કેદ અને ₹5000ના દંડનો હુકમ કર્યો છે. મહિલાઓ અને સગીલો પ્રત્યે વધતા જતા ગુનાઓ વચ્ચે કોર્ટનો આ નિર્ણય સમાજમાં કાયદાનો ડર ઊભો કરશે અને ગુનાહિત પ્રવૃત્તિ ધરાવતા તત્વો માટે લાલબત્તી સમાન સાબિત થશે. અતુલ પટેલ સાથે હરેશ ઠાકોર, બીકે ન્યૂઝ ચેનલ, ડીસા. હવે સમય થયો છે એક વિરામનો. વિરામ બાદ જોઈશું ડીસા કૃષિ બેંકની ચૂંટણીમાં ઉમેદવારી ફોર્મની ચકાસણી બાદ ગરમાયું રાજકારણ. 6 ફોર્મ રદ થતાં 9 દાવેદારો વચ્ચે ખેલાશે આખરી જંગ. દાંતાના વસી ગામમાં દૂધ મંડળી બંધ થતાં પશુપાલકોની રજડપટ્ટીથી ભારે વિવાદ. વિખવાદ વચ્ચે બનાસ ડેરી લાલ ગુમ થઈ મંત્રી અને કમિટી સભ્યોને આપી કડક કાર્યવાહીની ચેતવણી. પાલનપુરમાં ડોક્ટર બાબાસાહેબ આંબેડકર ઓપન યુનિવર્સિટીના પ્રાદેશિક કેન્દ્રનું ખાતમુહૂર્ત. પહેલી ઈંટના સાક્ષી બની બનાસકાંઠાના ઉચ્ચ શિક્ષણ ક્ષેત્રે રચાયો નવો ઇતિહાસ. તો જોતા રહો બીકે ન્યૂઝ ચેનલ. તમને ખબર છે તમારી દીકરી દીકરા માટે તમે સુપર ફાધર કે સુપર મધર છો. તમારું બાળક તમારી આંખોથી જ સમગ્ર વિશ્વને જોતું હોય છે. પરંતુ જો તમને હૃદયરોગનો હુમલો આવે તો ત્યારે તમારા બાળક ઉપર શું વીતશે? ત્યારે તમારી સેવામાં હાજર છે આધુનિક સુવિધા સાથે બનાસ હાર્ટ હોસ્પિટલ, અને તેમાં પણ આયુષ્યમાન કાર્ડમાં સારવાર તદ્દન મફત. આયુષ્યમાન કાર્ડની સુવિધા ઉપલબ્ધ. ઉત્તર ગુજરાતની પ્રથમ અતિ આધુનિક હાર્ટ હોસ્પિટલ. પારિવારિક સ્ટાફની સેવા એવી કે ઘરના માહોલની પણ ગરજ સારે. 24 કલાક હૃદયની સારવાર ઉપલબ્ધ. હોસ્પિટલનું પૂરું સરનામું: એરંડાનું ઉત્પાદન આવશે પ્લસ પ્લસ પ્લસ. વાવો એરંડા બિયારણ સાગર શક્તિ પ્લસ. છોડમાં વધુ ડાળો આપે વધુ માળો, એ જ પિયત અને એ જ મહેનત છતાં ઉત્પાદન મળશે સરપ્લસ. સાગર લક્ષ્મી એગ્રીસીડ સંશોધિત સાગર શક્તિ પ્લસ એરંડા બિયારણ. એરંડાનું ઉત્પાદન આવશે પ્લસ પ્લસ પ્લસ. છોડમાં વધુ ડાળો આપે વધુ માળો, સાગર શક્તિ પ્લસ એરંડા બિયારણ. વિરામ બાદ વધુ સમાચારોમાં. બનાસકાંઠાના વસી ગામમાં દૂધ મંડળી બંધ રહેવા બાબતે ચાલી રહેલા વિવાદ વચ્ચે બનાસ ડેરીના અધિકારીઓ સ્થળ પર દોડી આવ્યા છે અને મંડળી તુરંત શરૂ નહીં કરાય તો મંત્રી તથા કમિટી સભ્યો સામે કડક કાર્યવાહી કરવાની ખુલ્લી ચેતવણી આપી છે. બનાસકાંઠાના વસી દૂધ મંડળી ખાતે ગઈકાલે દૂધ લેવાનું બંધ કરી દેવાતા ભારે વિવાદ સર્જાયો હતો.
ગામના અમરતજી ઠાકોર સામે સમગ્ર ગામે એક સૂર થઈને વિરોધ નોંધાવ્યો હતો અને મંડળી પર અચાનક તાળું વાગી જતા પશુપાલકો રજડી પડ્યા હતા. આ મંડળી પર તાળું આખરે કોણે માર્યું તે અંગે કોઈ સ્પષ્ટ માહિતી સામે આવી નથી, પરંતુ ગઈકાલ રાતથી લઈને આજ સવાર સુધી મંડળી દ્વારા પશુપાલકો પાસેથી દૂધ સ્વીકારવામાં આવ્યું ન હતું. વિવાદ વકરતા જ બનાસ ડેરીની ટીમ તાત્કાલિક વસી ગામે પહોંચી હતી, જ્યાં બનાસ ડેરીનું ટેન્કર પણ દૂધ લેવા માટે સ્થળ પર હાજર હતું. ડેરીના અધિકારીઓએ ચોંકાવનારું નિવેદન આપતા સ્પષ્ટ કર્યું છે કે બનાસ ડેરી તરફથી કોઈ દૂધ મંડળી બંધ કરવાનો આદેશ આપવામાં આવ્યો નથી. ગામ લોકોના આંતરિક વિવાદ અને રાજકારણમાં બનાસ ડેરીનું નામ ખોટી રીતે ખરાબ કરવાના પ્રયાસો થઈ રહ્યા છે તેવો આક્ષેપ કરવામાં આવ્યો છે. ઝોનલ અધિકારીએ ચીમકી આપતા જણાવ્યું છે કે જો આજે સાંજે પણ દૂધ મંડળી ચાલુ કરવામાં નહીં આવે તો બનાસ ડેરી દ્વારા વસી દૂધ મંડળીના મંત્રી અને કમિટીના સભ્યો સામે શિસ્તભંગના આકરા પગલાં ભરવામાં આવશે. અત્યારે અમે આવેલા છીએ. કાલ સાંજથી વસી મંડળી બંધ હતી, તો એના માટે અમે અત્યારે મંડળી ઉપર આવેલા છીએ. એટલે કાલે અમને સોશિયલ મીડિયાના માધ્યમથી જાણવા મળે કે વસી મંડળી બંધ રાખવામાં આવેલ છે. એટલે અમે એ જ ટાઈમે અમારા સંઘના અધિકારીએ મંત્રીને ટેલિફોનિક સૂચના આપેલ કે ભાઈ કેમ મંડળી બંધ રાખી છે. એટલે મંડળીના મંત્રીએ એવું કીધું કે અમે અને અમારા કમિટી સભ્યોએ નિર્ણય લીધેલ છે કે મંડળી બંધ રાખવાની છે. એટલે અમે એમને કીધું કે ભાઈ ગ્રાહકો હેરાન થાય એવું આપણે કરવાનું નથી, તમે અત્યારે દૂધ ભરી દો. તમારો જે ઓતરિક વિવાદ અગાઉથી જે ચાલુ છે એનું આપણે સોલ્યુશન કરીશું, પણ અત્યારે ગ્રાહકો હેરાન થાય એવું ના કરો અને દૂધ ભરી દો. પણ એમને રાત્રે દૂધ ભરેલ ન હતું. સવારે ફરી અમારા અધિકારીએ ફોન કર્યો, ભાઈ સવારના દૂધ તમે ભરી લો, રાતે જે પીવે, પણ એમને સવારે પણ દૂધ ભરેલ નથી. માટે અમે અત્યારે મંડળી ઉપર આવ્યા છીએ. હવે એમને સંઘમાંથી કોઈ અધિકારી કે કોઈએ સૂચના આપેલ નથી કે તમે મંડળી બંધ રાખવી. અમે તો કાલના પ્રયત્ન કરીએ છીએ કે ગ્રાહક હેરાન ના થાય અને તમે દૂધ ભરી લો, પણ એમને દૂધ ભરેલ નથી. અને એમને આંતરિક વિવાદ ગામનો અગાઉથી ચાલુ હતો અને એમના આંતરિક વિવાદમાં એમને કમિટીએ અને મંત્રીએ મંડળી બંધ રાખેલ છે. અને આ બધું કરવા પાછળ મળતી માહિતી મુજબ અમને એવું જાણવા મળેલ છે કે બનાસ ડેરીની ઇમેજ ખરાબ થાય અને નુકસાન થાય એના માટે આ લોકો આવા કૃત્યો કરતા હોય છે. અત્યારે અમારું સંઘનું ટેન્કર પણ રૂટિન સમયે દૂધ લેવા માટે આવેલું છે, જે આપ જોઈ શકો છો. અને અમે પણ અત્યારે ગામ લોકોને સમજાવવા માટે આવેલા છીએ. સંઘ તો કોઈ ભેળસેળ વાળું દૂધ હોય, વધુ પ્રમાણમાં ભેળસેળ થતું હોય તો મંડળી બંધ કરવાનો નિર્ણય એ પણ વિચારીને નિર્ણય કરતું હોય છે. બાકી સંઘ કોઈ મંડળી બંધ કરવાનો નિર્ણય લેતું જ નથી વગર કારણથી. એટલે આ પોતાનો એમના ગામનો વિવાદના કારણે એમને મંડળી બંધ રાખી છે. પણ જો હવે મંડળી શાંતિ ચાલુ કરવામાં નહીં આવે તો મંત્રી અને કમિટી સભ્યો સામે કાયદેસરની કાર્યવાહી કરવા માટેની રજૂઆત કરવામાં આવશે ગામમાં. જે આપને જણાવ્યું. મારું નામ આશીષભાઈ છે અને હું અત્યારે ઝોનલ અધિકારી બનાસ ડેરીમાં છું. અમે બનાસ ડેરી તરફથી દૂધ લેવાની ક્યારેય ના પાડી નથી અને ડેરીનું ટેન્કર પણ અહીં દૂધ લેવા માટે હાજર છે. ગામના આંતરિક વિવાદના કારણે જો દૂધ મંડળી બંધ રાખવામાં આવશે અને પશુપાલકોને હેરાન કરવામાં આવશે તો સાંજ સુધીમાં મંડળી શરૂ નહીં થાય તો મંત્રી અને કમિટીના સભ્યો સામે કાયદેસરના આકરા પગલાં લેવાશે. યા પ્રતાપજી રવાજી છે. હું વસી દૂધ મંડળીમાં 15 વર્ષથી દૂધ મંડળી મંત્રી તરીકે ફરજ બજાવું છું. મારી ફરજ અને મારું કામકાજ ગામ લોકોને બહુ જ રીતે ગમે છે. પણ બનાસ ડેરીને કોઈ વાંધો નથી, સાહેબોને કોઈ વાંધો નથી, પણ અમારા ઠાકોર અમરતજી ડિરેક્ટરમાં જે દિવસથી ચૂંટાઈને આવ્યા છે તે દિવસથી મારા ઉપર ખોટા આક્રોશો અને ખોટા ધાક ધમકીઓ જમાઈ રહ્યા છે અને મંત્રી બદલવાની વાતો કરી રહ્યા છે. અને ગામ લોકો ત્યાં પૂછવા ગયા એટલે ગામ લોકોને એવું કીધું કે તમે મંત્રી બદલશો નહીં તો તમારી મંડળી બંધ કરી દેશું. તમારો દૂધ જો ભરાવો હોય ભરાવજો, અમારે કોઈ વધુ નથી. તમે મને વોટ આપ્યું એમાં તમે મને કોઈ મોટી પેલી કરી નથી, માટે તમારી મંડળી બંધ કરી દેવી હોય બંધ કરી દો. તમારે ગામ લોકોનો મંત્રી ગમે કે ન ગમે, મને ગમતો નથી એટલે મારા મંત્રી બદલવો જ પડશે. તમે નહીં બદલો તો તમારી મંડળીનું દૂધ બંધ કરી દેશું. અને આ રીતે મને તો હેરાન કરે છે એ કરે છે, પણ મારા ગામ લોકોના દૂધ ગ્રાહકોને પણ ખૂબ પરેશાની કરે છે. તો આની નોંધ લેવા હું નમ્ર વિનંતી કરું છું. તમારા વસી ગામના અંદર કેટલા લોકો અહીંયા દૂધ ભરાવે છે? મારા વસી ગામમાં આશરે 450 ગ્રાહક છે એક ટાઈમમાં. પણ આ બધા લોકોની જે કોઈ હાય
આ અમરતજી ડિરેક્ટરને લાગે એવું હું ભગવાનને પણ પ્રાર્થના કરી રહ્યો છું. કેટલું લીટર દૂધ અંદાજે થતો હશે? ટંકી 2500 લીટર થાય છે, દિવસનું 5200-5500 લીટર દૂધ થાય છે અમારી મંડળીનું. પણ અમને ખૂબ રીતે હેરાન કરવા માંગી રહ્યા છે અને પોતાની તાનાશાહી ધાક ધમકી જમાવવા માંગી રહ્યા જો છે. આજે તમારું દૂધ અહીંયા લેવાનું ના પાડ્યું છે અને લેવામાં નહીં આવે તો દૂધનું શું કરશો? દૂધ અમે રોડ ઉપર ઢોળશું, ગમે તે કરશું, પણ અમે અમારા ગામના સાથે રહી અને જે થશે એ કરીશું. ગામમાં ઊભા થયેલા વિવાદ અને પરિસ્થિતિને કારણે મંડળીની કામગીરી ખોરવાઈ હતી. અમે પશુપાલકોના હિતમાં વહેલી તકે મંડળીનું સંચાલન પૂર્વવત શરૂ થાય અને દૂધ સ્વીકારવાની પ્રક્રિયા નિયમિત બને તે માટે પ્રયાસ કરી રહ્યા છીએ. ગામ લોકોના આંતરિક ઘર્ષણમાં પશુપાલકોની કમાણી અને દૂધ વેડફાય નહીં તે માટે બનાસ ડેરી તંત્રનું આકરું વલણ અત્યંત જરૂરી બન્યું છે. ત્યારે સાંજના સમયે મંડળી શરૂ થાય છે કે નહીં તેના પર સૌની નજર ટકેલી છે. સાજન ઠાકોર, BK ન્યૂઝ ચેનલ, દાંતા. ડીસા તાલુકાના શેરપુરા ગામે આવેલી દૂધ ડેરીમાં દૂધના ફેટ બાબતે ચાલતી બોલાચાલીએ ઉગ્ર સ્વરૂપ ધારણ કરતા મહિલા પશુપાલકે ડેરીના મંત્રી પર હુમલો કરી દૂધ ઢોળી દેતા ભારે અફરાતફરી મચી ગઈ છે. ડીસા પંથકમાં આવેલી શેરપુરા દૂધ ડેરી ખાતે દૂધ ભરાવા પહોંચેલી એક મહિલા પશુપાલક અને ડેરીના મંત્રી વચ્ચે દૂધના ફેટ બાબતે અચાનક વિવાદ સર્જાયો હતો. શરૂઆતમાં બંને વચ્ચે સામાન્ય શબ્દોની આપલે અને બોલાચાલી થઈ હતી, પરંતુ જોતજોતામાં આ વિવાદ અત્યંત ઉગ્ર બની ગયો હતો. ગુસ્સે ભરાયેલી મહિલા પશુપાલકે આવેશમાં આવીને દૂધની બરણીના ઢાંકણ વડે ડેરીના મંત્રી પર સીધો હુમલો કરી દીધો હતો. આટલેથી ન અટકતા મહિલાએ મંત્રી પર દૂધ ઢોળીને વિરોધ નોંધાવ્યો હતો. અચાનક બનેલી આ હિંસક ઘટનાને પગલે ડેરી પરિસરમાં હાજર અન્ય પશુપાલકો અને લોકોમાં ભારે અફરાતફરી અને દોડધામનો માહોલ સર્જાયો હતો. તે સમયે ડેરી પર દૂધ ભરાવા માટે લાઇનમાં ઊભેલા અન્ય ગ્રાહકો તથા સ્થાનિક લોકોએ પોતાના મોબાઈલ ફોનમાં આ સમગ્ર ધમાસાણનો વિડીયો શૂટ કરી લીધો હતો. આ વિડીયો સોશિયલ મીડિયા પર અપલોડ થતાં જ વાયરલ થઈ ગયો છે અને સમગ્ર પંથકમાં ભારે ચર્ચાનો વિષય બન્યો છે. દૂધના ફેટ અને ભાવને લઈને પશુપાલકો અને ડેરી સંચાલકો વચ્ચે અવારનવાર ઘર્ષણના બનાવો સામે આવતા હોય છે, ત્યારે શેરપુરાની આ ઘટના બાદ ડેરી તંત્ર દ્વારા મામલો શાંત પાડવાના પ્રયાસો હાથ ધરવામાં આવ્યા છે. અતુલ પટેલ સાથે હરેશ ઠાકોર, BK ન્યૂઝ ચેનલ, ડીસા. દાંતા તાલુકાનું અડેરણ તરસંગ ગામ આઝાદીના વર્ષો બાદ પણ પાયાની સુવિધાઓથી વંચિત રહેતા સ્થાનિક રહીશોમાં તંત્ર સામે ભારે રોષ વ્યાપી ગયો છે અને રસ્તાના પ્રશ્ને આંદોલનનું બ્યુગલ ફૂંકાયું છે. બનાસકાંઠા જિલ્લાના અંતરિયાળ ગણાતા દાંતા તાલુકાના અડેરણ તરસંગ ગામમાં આઝાદીના આટલા વર્ષો વીત્યા હોવા છતાં વિકાસના કામો માત્ર કાગળ પર જ રહી ગયા હોય તેવી સ્થિતિ સર્જાઈ છે. ગામમાં જવા આવવા માટે પક્કો રસ્તો જ ન હોવાથી ચોમાસાની ઋતુ દરમિયાન આખું ગામ કાદવ, કિચડ અને ગંદકીના સામ્રાજ્યમાં ફેરવાઈ જાય છે. રસ્તાની બદતર હાલતને કારણે કટોકટીના સમયે ગામ સુધી 108 એમ્બ્યુલન્સ જેવી એમર્જન્સી વાહનો કે અન્ય જરૂરી સરકારી સેવાઓ પણ પહોંચી શકતી નથી. ગામના જાગૃત નાગરિકો દ્વારા તાલુકા વિકાસ અધિકારી, મામલતદાર, સરપંચ અને ગ્રામ પંચાયત કક્ષાએ વારંવાર લેખિત તથા મૌખિક રજૂઆતો કરવામાં આવી છે. આમ છતાં આજ દિન સુધી તંત્ર દ્વારા કોઈ જ સકારાત્મક પગલાં ભરવામાં આવ્યા નથી અને પ્રજાની મુશ્કેલીઓ જસની તસ રહી છે. તંત્રના આવા ઉદાસીન વલણથી હવે ગામ લોકોએ 24 કલાકનું આખરી અલ્ટિમેટમ આપ્યું છે. જો નિર્ધારિત સમયમાં રસ્તાની સમસ્યાનો ઉકેલ નહીં આવે તો મામલતદાર અને TDO કચેરીનો ઘેરાવો કરીને ભૂખ હડતાલ પર બેસવાની કડક ચેતવણી ઉચ્ચારવામાં આવી છે. આ દરમિયાન કોઈપણ અનિચ્છનીય બનાવ બનશે તો તેની પૂરતી જવાબદારી તંત્રની રહેશે. સાહેબ, મારું નામ દક્ષાબેન ઠાકોર દક્ષાબેન છે અને ગામ અડેરણ. સાહેબ, અમારે છે ને 3 મહિનાથી રસ્તો બંધ કરેલો છે અને છોકરાઓને આવવા જવાની રપત પડે છે. અમારે બે છે ને મોદા જેવો બહેરો છે, જીવન આબુને જવું છે એવી રીતના મેં અંદર કોટામાં પડીને જવું પડે. મેં બે હોવશમાં બજેલી મેં બે હોમાં પડીને જવું પડે. ખોદા બધું છે એવી રીતના જવું અમારે. સોફેર પાણી ભરેલો. તમે કોઈને રજૂઆત કરી ખરા આવી છે? હા સાહેબ, અમે TDO સાહેબ બધી કચેરીમાં જઈને આવ્યા પણ કોઈ હજી નિર્ણય આવ્યો નહીં. ચોમાસામાં ગામની મહિલાઓ, વૃદ્ધો અને નાના બાળકોને કાદવમાંથી પસાર થવું પડે છે અને બીમારીના સમયે વાહન ન મળતા દર્દીઓ હોસ્પિટલ પહોંચે તે પહેલાં જ ગંભીર સ્થિતિમાં મુકાઈ જાય છે. આ ગંભીર સમસ્યા અંગે તંત્ર કાનાડા કાન કરી રહ્યું હોવાથી હવે આરપારની લડાઈ સિવાય કોઈ રસ્તો બચ્યો નથી. ગામમાં તાત્કાલિક ધોરણે પાકો રસ્તો બનાવવાની કામગીરી શરૂ થાય તેવી તમામ ગ્રામજનોની મુખ્ય માંગણી છે. સાહેબ, મારું નામ કેશાબેન છે, અડેરણ તરસંગ ગામ છે. અમે 3 મહિનાથી અમારો રસ્તો બંધ છે. કોઈ હાજુ મોડું હોય તો અમારે જવાની બહુ તકલીફ પડે છે. સીઓને શાળામાં જવું હોય, ડેરીમાં જવું હોય, પણ કોઈ પણ તકલીફ બહુ પડે છે.
તો અમારે 24 કલાકની અંદર રસ્તો જોવો. અમારે બીજું કોઈ ગમે તે થઈ જાય પણ અમારો રસ્તો 24 કલાકની અંદર અમારો રસ્તો જોવો. વિકાસની મોટી મોટી વાતો વચ્ચે અમારા ગામને પ્રાથમિક સુવિધાથી પણ વંચિત રાખવામાં આવ્યું છે. શાળાએ જતા વિદ્યાર્થીઓને દરરોજ ભારે હાલાકી ભોગવવી પડે છે અને ચોમાસામાં તો ઘરની બહાર નીકળવું પણ મુશ્કેલ બની જાય છે. જો અમારી માંગણી સત્વરે સ્વીકારવામાં નહીં આવે તો સમગ્ર ગામની મહિલાઓ આગળ આવીને ઉગ્ર વિરોધ પ્રદર્શન કરશે અને શાંતિપૂર્ણ આંદોલનનો માર્ગ અપનાવશે. મારું નામ ઠાકોર વિરેશજી ફુલાજી, ગામ અડેરણ. હું અહીંનો વતની છું. મારા ગામના સિવાય ઘર આવેલું છે. હું સરપંચ સાહેબને દરેકને રજૂઆત કરી છે. ટીડીઓ સાહેબ આવી અને સરપંચ સાહેબ આવી અને સોફેર ઓટો મારીને જતા રહ્યા, પણ 3 મહિનાથી અમારા રસ્તાનું કોઈ નિરાકરણ આવ્યું નથી. જો 24 કલાકની અંદર રસ્તાનું મારું નિરાકરણ નહીં આવે ને તો હું ડાયરેક્ટ પાલનપુર કલેક્ટર કચેરી જો એથી નિવારણ નહીં આવતા કે ડાયરેક્ટ ગાંધીનગર જો. અમે અનેક વખત પંચાયતથી લઈને તાલુકા કક્ષાના અધિકારીઓને રજૂઆતો કરી ચૂક્યા છીએ, પરંતુ દરેક વખતે આશ્વાસન સિવાય કંઈ જ મળ્યું નથી. તંત્રની આ નિષ્ક્રિયતાને કારણે હવે ગ્રામજનોનો ધીરજનો ઘડો ભરાઈ ગયો છે. આ ગામના લોકો પણ કરદાતા છે અને તેમને મૂળભૂત અધિકારો મળવા જ જોઈએ. જો 24 કલાકમાં રસ્તાનું કામ શરૂ નહીં થાય તો અમે ગાંધી ચિંધ્યા માર્ગે લડત આપીશું. મારું નામ ઠાકોર લાલાજી પોપટજી છે. અડેરણ ગામનો રહેવાસી છું અને આ બાબતે અમે 3 મહિનાથી રસ્તો બંધ કરેલો છે અને અમે બધા જગ્યાએ ટીડીઓ સાહેબ, મામલતદાર સાહેબને રજૂઆત રૂબરૂ જઈને કરી, મૌખિક અરજીમાં પણ કરી, પણ હજી સુધી કોઈ રસ્તાનું નિરાકરણ આવ્યું નથી. છેલ્લા 24 કલાકમાં રસ્તાનું નિરાકરણ નહીં આવે તો અમે ધરણા ઉપર મામલતદાર કચેરીમાં બેસશું. ગામ લોકોની માંગણીઓ એકદમ વાજબી છે અને પાયાની જરૂરિયાત પૂરી કરવી એ વહીવટીતંત્રની ફરજ છે. હવે માત્ર કાગળ પરની વાતોથી જનતા સંતોષ માનવાની નથી, પણ સ્થળ પર કામગીરી જોઈએ છે. મામલતદાર કચેરી આગળ ધારણા અને ભૂખ હડતાલ યોજવા માટે સમગ્ર ગામ એકજૂટ થઈ ચૂક્યું છે. જો આંદોલન દરમિયાન કોઈ અપ્રિય ઘટના બનશે તો તેની તમામ કાનૂની જવાબદારી તંત્રની રહેશે. અંતરિયાળ ગામડાઓમાં રસ્તા જેવી પાયાની સુવિધા ન મળવી એ વહીવટીતંત્રની ઘોર નિષ્ફળતા દર્શાવે છે. ત્યારે અડેરણ તરસંગ ગામના લોકોના આક્રોશને જોતા તંત્ર તાત્કાલિક યોગ્ય પગલાં ભરે તે અત્યંત જરૂરી છે. સાજન ઠાકોર, BK ન્યૂઝ ચેનલ, દાંતા. સંસદ પરિસરમાં સનાતન ધર્મ અને સાધુ સંતોના થયેલા કથિત અપમાનના વિરોધમાં વાવથરા સનાતન સંત સમાજ દ્વારા જિલ્લા કલેક્ટરને આવેદનપત્ર આપી વિવાદિત કૃત્યો કરનારાઓ સામે કડક કાર્યવાહીની માંગ કરાતા રાજકારણ ગરમાયું છે. વાવથરાદ ખાતે સનાતન સંત સમાજ દ્વારા એકત્રિત થઈને નવરચિત વાવથરાદ જિલ્લાના કલેક્ટરને આવેદનપત્ર પાઠવવામાં આવ્યું હતું. સંસદ પરિસરમાં ભગવા વસ્ત્રો ધારણ કરી સાધુ સંતોનું છદ્મવેશ ધારણ કરીને મંથન કરવા તેમજ સનાતન સંસ્કૃતિ અને સાધુ સંતોનું અપમાન કરવાના મામલે સંત સમાજે ભારે આક્રોશ વ્યક્ત કર્યો છે. આ સમગ્ર ઘટનાને લઈને સંત સમાજ અત્યંત આક્રમક મૂડમાં જોવા મળી રહ્યો છે. આવેદનપત્ર મારફતે કોંગ્રેસના નેતા રાહુલ ગાંધી, મલ્લિકાર્જુન ખડગે તેમજ અન્ય જવાબદાર નેતાઓ સામે સનાતન ધર્મની લાગણી દુભાવવા બદલ તાત્કાલિક ધોરણે કાયદેસરની કાર્યવાહી અને FIR નોંધવાની ઉગ્ર માંગણી કરવામાં આવી છે. સંતોએ જણાવ્યું હતું કે ધર્મના પ્રતીકો અને ભગવા વસ્ત્રોનો આ પ્રકારે રાજકીય રોટલા શેકવા માટે ઉપયોગ સાંખી લેવામાં નહીં આવે. જો આ મામલે સત્વરે યોગ્ય અને દાખલારૂપ કાર્યવાહી નહીં કરવામાં આવે તો આગામી સમયમાં સનાતન સંત સમાજ દ્વારા સમગ્ર રાજ્યભરમાં ઉગ્ર આંદોલન છેડવામાં આવશે તેવી કડક ચેતવણી પણ આપવામાં આવી છે. આજે આવેદનપત્ર આપ્યું છે. થોડા સમય પહેલાં પપ્પુ યાદવ, પૂર્ણિયા સાંસદ, જેમણે સંતોનું વેશ ધારણ કરીને સંત સમાજને બદનામ કરવાનો અને સનાતન ધર્મને બદનામ કરવાનો જે કાર્ય કર્યું છે એ તદ્દન વખોડીએ છીએ. અને એટલું જ શોખ હોય પપ્પુ યાદવને સાધુ બનવાનું તો પછી ઘરબાર છોડી, આ જાહેરાત બધું છોડી, ધનમાયા છોડીને સાધુ સમાજમાં આવી જાય, અમે એનું સ્વાગત કરીએ છીએ. આવી રીતે વેશભૂષા બદલીને કાલનેમી બનાવવાનું અને નાટક કરવાનું અને ધર્મને બદનામ કરવાનું કામ શું કામ કરે છે? તો એના માટે અમે આવેદનપત્ર આપ્યું છે. એના પર સખ્ત કાર્યવાહી થવી જોઈએ અને સંત સમાજ એને વખોડે છે. સનાતન સંસ્કૃતિ અને ભગવા વસ્ત્રો ધારણ કરનારા સાધુ સંતોનું સંસદ પરિસરમાં જે રીતે અપમાન કરવામાં આવ્યું છે તે અક્ષમ્ય છે. ધાર્મિક લાગણીઓ દુભાવનારા તમામ નેતાઓ સામે તાત્કાલિક FIR નોંધીને કડક કાનૂની કાર્યવાહી કરવામાં આવે તે જ સનાતન ધર્મનું સન્માન જાળવવાનો એકમાત્ર માર્ગ છે. હાજાજી રાજપૂત, BK ન્યૂઝ ચેનલ, થરાદ. ધી ગુજરાત રાજ્ય સહકારી કૃષિ અને ગ્રામીણ વિકાસ બેંકની ડીસા શાખાની ચૂંટણીને લઈને વાતાવરણ ગરમાયું છે. જ્યાં ગઈકાલે અંતિમ દિવસ સુધી રજૂ થયેલા 15 ઉમેદવારી ફોર્મમાંથી ચકાસણી બાદ 6 ફોર્મ રદ થતાં હવે 9 ઉમેદવારો મેદાનમાં બાકી રહ્યા છે.
આગામી સમયમાં યોજાનાર આ ચૂંટણીને લઈને સ્થાનિક રાજકારણમાં ભારે ધમાસાણ જોવા મળી રહ્યું છે. ફોર્મ ભરવાના અંતિમ દિવસ સુધીમાં કુલ 15 દાવેદારોએ પોતાની ઉમેદવારી નોંધાવી હતી. ઉમેદવારી પત્રોની ઝીણવટભરી ચકાસણી હાથ ધરવામાં આવતા 4 બેઠકો માટેના 15 ઉમેદવારોમાંથી 6 ઉમેદવારોના ફોર્મ ટેકનિકલ કે અન્ય ખામીઓના કારણે અમાન્ય ઠર્યા છે, જેથી હવે ચૂંટણી જંગમાં માત્ર 9 ઉમેદવારો જ બાકી રહ્યા છે. આ 9 ઉમેદવારોની યાદી પર નજર કરીએ તો તેમાં કૂચાવાડાથી ગોવાભાઈ હમીરાભાઈ દેસાઈ રબારી, ભોયણથી મફાભાઈ હરિભાઈ રબારી અને ઢુવા ગામથી મગનભાઈ મશરૂભાઈ રબારીનો સમાવેશ થાય છે. આ ઉપરાંત રાણપુર આથમણાવાસથી હિતેશભાઈ મોતીભાઈ રબારી, ધરપડાથી બળવંતજી સગ્રામજી ઠાકોર અને સણથથી લીલાભાઈ હીરાભાઈ રબારી પણ મેદાનમાં છે. તેની સાથે સાથે રાણપુર આથમણાવાસના જ અન્ય ઉમેદવાર કલ્યાણભાઈ ગોવાભાઈ રબારી, રબારી ગોલિયાના તેજાજી જેઠાજી રબારી તેમજ ઢુવાના રમીશજી તલાજી મેશરા ઉમેદવારી નોંધાવીને ચૂંટણી લડવાની તૈયારી બતાવી રહ્યા છે. બેંક તંત્ર દ્વારા આપેલી માહિતી મુજબ આગામી શુક્રવાર અને શનિવારના રોજ ઉમેદવારી ફોર્મ પરત ખેંચવાની આખરી મુદત રાખવામાં આવી છે. આ 2 દિવસ દરમિયાન ઉમેદવારો વચ્ચે બેઠકો અને સમજાવટનો દોર ચાલશે. જો ફોર્મ પરત ખેંચાયા બાદ પણ 4 બેઠકો માટે 4થી વધુ ઉમેદવારો મેદાનમાં રહેશે તો જ આગામી દિવસોમાં મતદાન સાથે વિધિવત ચૂંટણી યોજાશે. પરંતુ જો શનિવાર સાંજ સુધીમાં માત્ર 4 જ ઉમેદવારો બાકી રહેશે તો આવતા સોમવારે તેઓને બિનહરીફ વિજેતા જાહેર કરી દેવામાં આવશે. હાલ તો તમામની નજર ફોર્મ પરત ખેંચવાના અંતિમ દિવસો પર મંડાયેલી છે. અત્યારે ગુજરાત રાજ્ય કૃષિ અને ગ્રામીણ વિકાસ બેંકની ચૂંટણી ચાલી રહી છે, જેની ફોર્મ ભરાવાની તારીખ હતી ગઈકાલે એટલે કે 5 તારીખ. 5 તારીખે સવારે 11થી 3 સુધીનો ફોર્મ ભરાવાનો સમયગાળો હતો. 4 વાગ્યા પછી અમારે એની ફોર્મની ચકાસણી કરવાની હતી. અમારી ડીસા શાખામાં ટોટલ 15 ઉમેદવારોના ફોર્મ ભરાણા હતા, જેમાંથી અમારે 4 વાગ્યા પછી ફોર્મની ચકાસણી કરવાની હતી. ચકાસણી કર્યાના અંતે આજ રોજ સવારે જેની પ્રસિદ્ધિ માન્ય 9 ઉમેદવારોની અમે લોકોએ કરેલી છે. આ જે પ્રસિદ્ધિ કરી છે, હવે શુક્રવાર, શનિવાર અને રવિવાર 3 દિવસ ઉમેદવારી જે માન્ય છે એ પરત ખેંચવાની તારીખ છે. જો એ લોકો પરત ખેંચી લેશે તો ચૂંટણી શાખાની નહીં થાય અથવા ચૂંટણી માટેની નવી તારીખ જાહેર કરવામાં આવશે. ડીસા શાખાની 4 બેઠકો માટે હવે પછીના 2 દિવસ ફોર્મ પરત ખેંચવાના હોય 4થી વધુ ઉમેદવારો રહેશે તો જ ચૂંટણી યોજાશે, અન્યથા સોમવારે બિનહરીફ ચિત્ર સ્પષ્ટ થઈ જશે. અતુલ પટેલ સાથે હરેશ ઠાકોર, બીકે ન્યૂઝ ચેનલ, ડીસા. હવે સમય થયો છે ફરી એક વિરામનો. વિરામ બાદ જોઈશું પાલનપુરમાં ડોક્ટર બાબાસાહેબ આંબેડકર ઓપન યુનિવર્સિટીના પ્રાદેશિક કેન્દ્રનું ખાતમુહૂર્ત. પહેલી ઈંટના સાક્ષી બની બનાસકાંઠાના ઉચ્ચ શિક્ષણ ક્ષેત્રે રચાયો નવો ઇતિહાસ. તો જોતા રહો બીકે ન્યૂઝ ચેનલ. એરંડાનું ઉત્પાદન આવશે પ્લસ પ્લસ પ્લસ. છોડમાં વધુ ડાળો, આપે વધુ માળો. સાગર શક્તિ પ્લસ એરંડા બિયારણ. શું આપ અણગમતા વાળની સારવાર કરાવવા માંગો છો? શું આપ ખીલ કે ખીલના ડાઘમાંથી છુટકારો મેળવવા માંગો છો? શું આપ ચહેરા પરની કરચલીઓ દૂર કરાવવા માંગો છો? શું આપ ટાંકા વગરના મસા કે કપાસી નીકાળવા માંગો છો? શું આપ ટેટુ રિમૂવ કરાવવા માંગો છો? શું આપ દાદર, ખરજુ કે ગુમડાથી પરેશાન છો? શું આપ હાથ પગના વાડિયાથી મુક્તિ મેળવવા માંગો છો? શું આપ જાતીય ગુપ્ત રોગ કે નખના રોગથી હેરાન છો? આ સિવાય ચામડીને લગતા કોઈ પણ પ્રશ્નના નિરાકરણ માટે તેમજ લેટેસ્ટ ટેકનોલોજીથી ડર્મા રોલર, કેમિકલ પીલિંગ, ફેસ રેજ્યુએનેશન, ડર્મા પેન, સ્કિન ટાઇટનિંગ, વેમ્પાયર ફેસ લિફ્ટ જેવી કોસ્મેટિક ટ્રીટમેન્ટ માટે એકવાર અવશ્ય કોન્ટેક્ટ કરો. ઉત્તર ગુજરાતની એકમાત્ર ફુલ્લી લેટેસ્ટ સ્કિન એન્ડ કોસ્મેટિક ક્લિનિક ડોક્ટર અનિતા સ્કિન એન્ડ કોસ્મેટિક ક્લિનિક, ગાયત્રી મંદિર સામે, ડોક્ટર રમેશભાઈ વારડેની ગલીમાં, ડીસા. એપોઇન્ટમેન્ટ માટે સંપર્ક કરો 99 250 91 438 99 250 91 4. વિરામ બાદ વધુ સમાચારોમાં. પાલનપુર ખાતે ડોક્ટર બાબાસાહેબ આંબેડકર ઓપન યુનિવર્સિટીના પ્રથમ પ્રાદેશિક કેન્દ્રનું પહેલી ઈંટના સાક્ષી કાર્યક્રમ અંતર્ગત ખાતમુહૂર્ત સંપન્ન થતાં બનાસકાંઠા જિલ્લાના વિદ્યાર્થીઓ માટે ઉચ્ચ શિક્ષણના ક્ષેત્રે ઐતિહાસિક ક્ષણ સર્જાઈ છે.
બનાસકાંઠા જિલ્લાના મુખ્યાલય પાલનપુર ખાતે ડોક્ટર બાબાસાહેબ આંબેડકર ઓપન યુનિવર્સિટીના નવનિર્મિત પ્રાદેશિક કેન્દ્રના નિર્માણ કાર્યનો શુભારંભ રાજ્યના શિક્ષણ મંત્રી ડોક્ટર પ્રદ્યુમન વાજાની અધ્યક્ષતામાં યોજાયો હતો. આ પ્રસંગે જિલ્લા વહીવટી તંત્રના ઉચ્ચ અધિકારીઓ તેમજ યુનિવર્સિટીના હોદ્દેદારો ખાસ ઉપસ્થિત રહ્યા હતા. આ કાર્યક્રમમાં શિક્ષણ મંત્રીએ જણાવ્યું હતું કે આ પહેલી ઈંટના સાક્ષી કાર્યક્રમ માત્ર એક નવી ઇમારતનું ચણતર નથી, પરંતુ આ વિસ્તારના હજારો વિદ્યાર્થીઓના સપના અને ઉજ્જવળ ભવિષ્યનો મજબૂત પાયો છે. રાજ્ય સરકાર દરેક છેવાડાના વિદ્યાર્થી સુધી ગુણવત્તાસભર શિક્ષણ પહોંચાડવા માટે કટિબદ્ધ છે. આ અદ્યતન પ્રાદેશિક કેન્દ્ર કાર્યરત થવાથી બનાસકાંઠા સહિત આસપાસના સરહદી વિસ્તારોના વિદ્યાર્થીઓને ઓપન અને ડિસ્ટન્સ લર્નિંગ સંબંધિત તમામ શૈક્ષણિક સેવાઓ સ્થાનિક સ્તરે જ મળી રહેશે. અત્યાર સુધી પ્રવેશ પ્રક્રિયા, પરીક્ષા, અભ્યાસ માર્ગદર્શન અને ડિગ્રી સંબંધિત કામગીરી માટે વિદ્યાર્થીઓને ગાંધીનગર કે અમદાવાદ સુધીના લાંબા ધક્કા ખાવા પડતા હતા, પરંતુ હવે આ કેન્દ્રથી વિદ્યાર્થીઓના સમય, શ્રમ અને નાણાંની મોટી બચત થશે. ખાસ કરીને ગ્રામ્ય અને અંતરિયાળ વિસ્તારના યુવાનો માટે ઉચ્ચ શિક્ષણના નવા દ્વાર ખુલશે અને જિલ્લાના શિક્ષણ જગતમાં આ નિર્ણાયક મોડ સાબિત થશે. પાલનપુરમાં આકાર લઈ રહેલું આ પ્રાદેશિક કેન્દ્ર આવનારા સમયમાં ઉત્તર ગુજરાતના હજારો વિદ્યાર્થીઓ માટે વરદાનરૂપ સાબિત થશે અને શિક્ષણના વ્યાપને એક નવી જ ઊંચાઈ પર લઈ જશે. વિનોદ સુંદેશા, BK ન્યૂઝ ચેનલ, પાલનપુર. ન્યૂઝ બુલેટિન પૂરું કરતા પહેલા મુખ્ય સમાચાર ફરી એકવાર. ડીસામાં તંત્રની ગુનાહિત ચુપકીદી વચ્ચે ફૂલ્યો ફાલેલો નકલી ઘીનો કાળો કારોબાર. બેફામ બનેલા ઝેરના સોદાગરો સામે જનતાના સ્વાસ્થ્ય સંબંધિત સર્જાયા ગંભીર એંધાણ. ડીસા કૃષિ બેંકની ચૂંટણીમાં ઉમેદવારી ફોર્મની ચકાસણી બાદ ગરમાયું રાજકારણ. 6 ફોર્મ રદ થતાં 9 દાવેદારો વચ્ચે ખેલાશે આખરી જંગ. દાંતાના વસી ગામમાં દૂધ મંડળી બંધ થતા પશુપાલકોની રજડપટ્ટીથી ભારે વિવાદ. વીખવાદ વચ્ચે બનાસ ડેરી લાલઘૂમ થઈ મંત્રી અને કમિટી સભ્યોને આપી કડક કાર્યવાહીની ચેતવણી. પાલનપુરમાં ડોક્ટર બાબાસાહેબ આંબેડકર ઓપન યુનિવર્સિટીના પ્રાદેશિક કેન્દ્રનું ખાતમુહૂર્ત. પહેલી ઈંટના સાક્ષી બની બનાસકાંઠાના ઉચ્ચ શિક્ષણ ક્ષેત્રે રચાયો નવો ઇતિહાસ. આ હતા આજના મુખ્ય સમાચાર. વધુ સમાચારો સાથે ફરી મળીશું. નમસ્કાર.